કેમ બાકી મારા હવા જેવા મિત્રો જોરદાર ને? આજ તો આપણે સવારમાં ક્રિકેટ બોક્સ રમવા જવાનું હતું, તો આપણા ડીકેભાઈનો ફોન આવ્યો હતો કે આને બોક્સ રમવા જવાનું હોય, તો આપણે નીકળી ગયા સવારમાં રમવા જવા. આપણે એ ભાઈએ કીધું હતું કે આપણે તેડી જાવ, તો મેં કીધું હાલો હું તેડી જાઉં. પછી આપણે એને તેડી નીકળ, આપણે ક્રિકેટ બોક્સે જવાનું હતું અને આપણે સવારમાં રસ્તામાં હતા. કેમ બાકી જોરદાર ને? પછી આપણે નીકળી ગયા ડીકેભાઈના ઘરે જવા. આપણે પૂગવા આવ્યા હતા, બરાબર પાછો એનો ફોન આવ્યો કે કંઈ આવે. અમે તો હાલો આવું જ છે. અમે તો પૂગી ગયો જાય ને આ ગલી વળ્યા અને આપણે હજી પૂગી ગયા આપણે ડીકેભાઈને. અહીં તો શોર્ટ સડામાં ઊભા હતા, જો ફોન બંધ લઈને ઊભા હતા. અમે તો હાલો ને હાલો. પછી એનો ભાઈ લુક લઈ લીધો નહીં કે ભાઈ તું વિડીયો મૂકતો ને. મેં હાલો ને મુકાઈ જાય. અમે તો જોવા બહુ મજા આવી શકે આખું ગામ. પછી તો એના ઘરેથી આપણે જયદીપભાઈને ઘરે ગયા અને એના ભેગાથી આપણે નીકળી ગયા હતા ક્રિકેટ બોક્સે જવા. કેમ બાકી જો વાં બેઠા જયદીપભાઈ ને અમારી જયદીપભાઈ હોય એક. બાકી પછી આપણે નીકળી ગયા હતા આગળ. આજ તો ગરનાળામાં આપણે વિડીયો ઉતારી લીધો છે, કોઈ દી ઉતાર્યો નથી આપણે વિડીયો. જોરદાર ને? એ તો સવાર હતી જ કે હતું નહીં થાય તો આપણે શરમ બરમ કંઈ આવતી નથી, કારણ કે ખુલ્લે આમ આપણે લોગિંગ કરતા હતા તો કોઈ સવારમાં હોય નહીં 6:30 વાગ્યામાં. પછી આપણે ગરનાળાને બહાર નીકળ્યા હતા. અહીંયા એક ભાઈ સાયકલવાળા હતા, એ રીતના સામું હતા ને એક એક્ટિવાળો જ હતો. જ્યાં અમારે આવેલો કેશોદ લેખું. કેમ બાકી જોરદાર ને? પછી અહીંથી આપણે શીશો ભરવાનો હતો, તો આપણે ધીમે ધીમે ગાડી એક જ હતા. અને દીકાભાઈને ખબર હતી ક્યાંથી શીશો ભરવાનો હોય. નહીં તો બોક્સ રમવાનું હોય તો પાણીની જરૂર પડે જ. પાણીની જરૂર વગર બોક્સ કેમ રમવું ક્રિકેટ રમતા હોય તો? પછી આપણે જ્યાં બોક્સ ક્રિકેટે પૂગી ગયા ને રમવાનું ચાલુ કરી દીધું. એમ બાકી જોરદાર ને? આપણે જ્યાં જયદીપભાઈને દોસ્ત રમતા હતા. પછી જ્યાં જયદીપભાઈ એવા દડો નથી પકડાનો એનાથી. કેમ બાકી જોરદાર ને? જવા દડો ફેંકણ ઘરના ગાયો ઘર બધાય. અને આપણે તો બોક્સમાં આપણને મજા આવતી હતી ને આપણે બેઠા જતા હતા અને ફિલ્ડિંગ કરીને પછી આપણે જ્યારે રમતા હતા ત્યારે આપણે વિડીયો બહુ કાંઈ ઉતાર્યો નહીં, કારણ કે આમાં દડો અડી જાય ખબર ન પડે. પછી આપણે આપણી રીતે રમતા હતા ને પછી નિરાતે રમીને આપણે ભાગવાનું હતું, કારણ કે 10 વાગ્યા લગીને મેચ રમવાનો હતો. 10 વાગ્યા લગીને શૂટ હતી ને જો આપણે પછી લોગિંગ ઉતારી લીધું. બધા બહુ કહેતા હતા લોગ ઉતારી કે મેં તો હાલો ને ઉતાર લો. પછી આપણે લોગ ઉતારી લીધો. કેમ બાકી જોરદારને? અમારો બોક્સ ક્રિકેટ લાઈક કરી દેજો. પછી આપણે ડીકેભાઈનો ફોન લઈ લીધો. મેં તો હાલો ને એના ફોનમાંથી લોગ ઉતાર લો. એમ બાકી જો લાગે ને બાકી જોરદાર એનો ફોન. પછી જ્યાં અમારે જયદીપભાઈ રમતા હતા એકલા. પછી આપણે ભાગ્યા રમીને 10 વાગી ગયા હતા અને આપણે કાઢી નીકળી ગયા. ને પછી આપણે ધ્રુવભાઈને ઘરે મૂક્યા અને પછી આપણે ઘરે પૂગવા નીકળી ગયા. પછી જો અહીંયા ધીમે નીકળ્યા હતા ને, કારણ કે બપોરે થઈ ગયું હતું ને ગાડી બધી બહુ આવતી હતી, તો આપણે કાંઈ ફોનમાં બહુ ધ્યાન ન દીધું અને આગળ પાછળ ધ્યાન રાખવું પડે, નકર અડી જાય ખબર ન પડે. પછી આપણે ઘરે પૂગ્યા ને આપણે બધી લઈને આવ્યા હતા અને ગયા હતા લઈને પાવર બેંક. તો આપણે પાછી ચાર્જિંગ કરવી પડે ને પાછું જવું હોય તો બધી કાયમ આવે. કેમ બાકી જોરદાર ને? પછી આપણે બપોર પછી નીકળી ગયા આપણે વીઆઈમાં કાર્ડ કન્વર્ટ કરવા. આપણે જીઓનું કાર્ડ હતા, આપણે વીઆઈની જરૂર હતા. વીઆઈમાં કાર્ડ કન્વર્ટ કરવા નીકળી ગયા. પછી તો આપણે ધીમે આંક્યા હતા અને આપણે વીઆઈ જવાનું હતું, કારણ કે આપણે વીઆઈમાં મારી દીદીને અને મારા એકાદ બે દોસ્તારોને હતી સારું નેટ આવે. મેં તો વાંધો આપણે એમાં કરાવી આવી. પછી આપણે નીકળી ગયા વીઆઈનું કરાવવા હતા. તો બગીચો આવી ગયો. જો 2-3 દિવસ બગીચો નથી બતાવ્યો, તો આપણે આજે બગીચો બતાવી દઈએ. તો આપણે જો બગીચો બતાવી દીધો. કેમ બાકી જોરદાર ને? અંદર નથી ગયા. હવે આપણે એક દી અંદર જાવ તે દી એનો વિડીયો ઉતારી લેવો. બીકેભાઈને કોકને બોલાવીશું. ડીકેભાઈને તે આવી છે ને અને ભેગા વયા જાવ આપણે અંદર ત્યાં વિડીયો ઉતારી લેવો. કેમ બાકી જોરદાર ને? પછી આપણે ત્યાં કામ આપણું ન થયું તો આપણે આવી ગયા ઘેરે, કારણ કે એ ભાઈએ કીધું કે તમારામાં રિચાર્જ નથી, તમે રિચાર્જ કરાવો. પછી કે આવજો હું વીઆઈમાં ફેરવી દઈ. મેં તો હાલો કાંઈ વાંધો નહીં. આપણે સોમવારે હવે જાઉં તેથી રિચાર્જ કરીને બરાબર આપણે કાર્ડ ફેરવી નાખીશું. કેમ બાકી જોરદાર ને? પછી તો આપણે જો ઘેરે પૂગી ગયા ને બાપાને ફોન આવ્યો તો ઘેરે આવ્યું કામ છે. તો મેં તો હાલો આવું ઘેરે પૂગી ગયો. અમે હું મારી દીદીને ગયા હતા તો કાંઈ વાંધો નહીં. પછી આપણે ધીમે આંખી આવ્યા ઘેરે પૂગી. પછી તો ઘેરે પૂગ્યો તો મારા પપ્પાએ કીધું કે આપણે જવું ફોન જોવા. મેં તો હાલો કાંઈ વાંધો નહીં આપણે જાય ફોન જોવા. કેમ બાકી જો આમ બાપ દીકરો નીકળી જાય આપણે ફોન જોવા. એ કે હાલો ને ફોન જોઈએ ત્યારે લેવાનો બાકી જ છે. તમે તો હાલો આપણે જોઈ આવીએ. પછી આપણે ધીમે આંખી જતા અને ગાડી પાસે આપણે આંબાવાડીમાં ચક્કર મારવા નીકળી ગયા. જોરદાર ને? બાકી મિત્રો આજનો દી તો આખો દી આમ જ ગયો, કારણ કે આજ સવારમાં ક્રિકેટ બોક્સ રમી આવ્યા અને આજ તો જાય અત્યારમાં ફોન લેવા જઈએ છીએ. જોરદાર ને? આજ તો આમ થાકી બાકી ગયા હતા અને પગ એવા દુખતા ઠેકડા માર્યા હોય ને ક્રિકેટમાં કેચ કરવા હાટો. પછી આપણે તો જેમ કરી
ભાઈ તો બગીચા બગીયા ને મેં તો હાલના વિડીયો ઉતાર લો, પછી આપણે આગળ નીકળી ગયા. એટલે વાંધો ન આવ્યો. બહુ વિડીયો બહુ વાર આજે ઉતારવાનું મન નથી થતું, કારણ કે થાકી ગયા હતા ને સાંજે હોઈ જ જાઓ, નીંદર એવી આવતી હતી. જે આપણે પૂજારા આપણા મેઇન રોડે ચડી ગયા હતા, કારણ કે પૂજારામ જવું હતું. જેમ ભાઈ જો આવી ગયું ને પૂજારા લાઈક કરી દેજો. પછી તો આપણે ત્યાંથી નીકળીને આપણે ભાઈ પાછા ગામમાં જવા, કારણ કે શાકભાજી લેવાનું બાકી હતું. પછી આપણે શાકભાજી લઈને ઘેર આવી ગયા જોરદારને અહીંયા એમ. બાકી પછી તો પપ્પા મૂકીને વયા ગયા. પછી આપણે ભાઈ ગયો ઉપર, અને આજ તો બહુ લાંબુ લોગ નહોતો ઉતારવો, એટલે પછી સીધું આપણે હાંજે જ ઉતારવાનું નક્કી કર્યું હતું. પછી આપણે જઈએ બેઠા બેઠા વાતો હાલા જીકતા હતા બેન આરે, કેમ બાકી જોરદાર ને. આ ટીવી ચાલુ હતી, ટીવી જોતો હતો ને વાતો હાલા જીકતા હતા. કેમ બાકી જો એડવર્ટાઈઝ આવતી હતી, બેઠો બેઠો એડવર્ટાઈઝ જોતો હતો. કાંઈ નહીં તો શું કરવું. પછી સીધી આપણે હાંજે ક્લિપ ઉતારી લીધી. લાઈક કરી દેજો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો, અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરી દો. ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે જ. લાઈક શેર એન્ડ ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચ. બાય.